પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડ ચીન જે નજર સમીપત રે અમારી તે નજર સમીપત રે અમારી જે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજાનંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ, સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. જેણે જે તલપતને મખ કર્યો, લાચાર લો લંગરો, કીધો યજ્ઞ ડભાણમાં વળી ભલો, વૌઠે સમયો કર્યો. જઈને ધર્મપુરે સ્વધર્મ ચલવ્યો, વૃત્તાલયે આવીને કીધા ઉત્સવ શ્રેષ્ઠ તે હરિને, વંદુ દિલે લાવીને, વંદુ દિલે લાવીને. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિલીલામૃત કળશ 10 કળશ છે. કેટલા કળશ? એટલે પાણી ભરવાનો ઘડો, કાં તો અમૃતનો કુંભ. કુંભને કહેવાય કળશ. શ્રીહરિના ડાબા ચરણમાં એક ચિહ્ન છે, ખ્યાલ હે ને? કળશ, ત્રિકોણ કળશ, ગોપદ ધનુષ. 10 કળશમાંથી આ 7મો કળશ છે. 6 કળશની કથા આપણે કરી ગયા સાંગોપાંગ. હવે 7મા કળશમાં કથા શું છે? શોર્ટમાં બતાવે છે કે જેતલપુરમાં યજ્ઞ કર્યો મોટો. લાચાર લોલંગરો એટલે લોલંગરની જમાત. ખબર ને, બાવા આવ્યા હતા સજાનંદ સ્વામીને મારવા માટે, પછી માર ખાઈ ગયા. 4 જણાને ચોકમાં તો પાડી નાખ્યા, પારા મારી જ નાખ્યા. પછી ભાગા ઊભી પૂછડીએ. એ કથા છે. વળી યજ્ઞ કીધો ડભાણમાં. ડભાણમાં પણ મોટો યજ્ઞ કર્યો 18 દિવસનો. અને વૌઠામાં એક સમયો કર્યો. પછી મહારાજ ફરતા ફરતા છઠ ધર્મપુરમાં ગયા. કુશળ કુંવરબાઈના મનોરથ પૂર્ણ કર્યા. અને પછી 12 વર્ષ 13 વર્ષ 14 વર્ષ 15 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 18 વર્ષ 19 વર્ષ 20 વર્ષ 21 વર્ષ 22 વર્ષ 23 વર્ષ 24 વર્ષ 25 વર્ષ 26 વર્ષ 27 વર્ષ 28 વર્ષ 29 વર્ષ 30 વર્ષ 31 વર્ષ 32 વર્ષ 33 વર્ષ 34 વર્ષ 35 વર્ષ 36 વર્ષ 37 વર્ષ 38 વર્ષ 39 વર્ષ 40 વર્ષ 41 વર્ષ 42 વર્ષ 43 વર્ષ 44 વર્ષ 45 વર્ષ 46 વર્ષ 47 વર્ષ 48 વર્ષ 49 વર્ષ 50 વર્ષ 51 વર્ષ 52 વર્ષ 53 વર્ષ 54 વર્ષ 55 વર્ષ 56 વર્ષ 57 વર્ષ 58 વર્ષ 59 વર્ષ 60 વર્ષ 61 વર્ષ 62 વર્ષ 63 વર્ષ 64 વર્ષ 65 વર્ષ 66 વર્ષ 67 વર્ષ 68 વર્ષ 69 વર્ષ 70 વર્ષ 71 વર્ષ 72 વર્ષ 73 વર્ષ 74 વર્ષ 75 વર્ષ 76 વર્ષ 77 વર્ષ 78 વર્ષ 79 વર્ષ 80 વર્ષ 81 વર્ષ
પાછા વડતાલમાં મહારાજ આવ્યા. વિગેરે વિગેરે કથા આ સપ્તમ કળશમાં છે. તો એ શરૂઆત કરીએ. સ્વામિનારાયણ હરે. વિચરવા ગુજરાતમાં ધરી ઈચ્છા શ્રી ધર્મ કુમાર, પાર્ષદ વરણી સંતને સાથે લેવા કર્યા તૈયાર. ભગવાન શ્રીહરિ ગઢપુરથી ગુજરાત દેશમાં વિચરણ કરવાની મનમાં ઈચ્છા કરેલી છે. બધાને કીધું, સંતોને પાડાઓને, હાલો આપણે એ ગુજરાતના ગામડામાં ફરવું છે કે. બધા તૈયાર થયા. પૂછ્યું અભય નરેશ ને હરી, વાત ઉત્તમ કુંવર ને કરી. જાણી બાઈઓનો પ્રેમ અઘાત, તેઓને તો પૂછી નહીં વાત. અભય રાજાને પૂછ્યું, દાદા ખાચરને મહારાજ કે અમારે જાવું છે, પણ બાઈઓને વાત ન કરી. સમજ્યા ને? શું કામ? એને પ્રેમ બહુ છે એટલે રજા નહીં દે કે. સમજ્યા ને? એને પૂછ્યા વિના મહારાજ માણકી મંગાવી ને ચડી જ બેઠા. સમજ્યા ને? જેટલા સંતો હશે, પાડાઓ હશે, ભેગા લઈ અને મહારાજ ચાલવાની તૈયારી કરેલી છે. કેટલા ભક્તો ભેળા હતા, નામ લખ્યા. નાગમાલો, નાગમાલો એટલે શું નામ? નાનખાચર. એ મહારાજની માણકી તૈયાર કરતા હતા. એ તૈયાર કરી લઈ આવ્યા. મહારાજ માણકી પર બેસી ગયા. બાઈઓને ખબર પડી કે મહારાજ ગુજરાતમાં જાય છે એટલે દર્શન કરવા તો આવે ને. એ બાઈઓ બધા ભેગા થઈ આવી ગયા દર્શન કરવા. મહારાજને ઘેરી વળ્યા. જીવબા, લલિતાબા, રાજબાઈ, સોમબાઈ, સુરબાઈ, પાંચુબાઈ, નાનબાઈ, અમુલાબાઈ, મીણબાઈ અને ખીમબાઈ. ખીમબાઈ કોણ હતી? કોતા બ્રહ્માનંદ સ્વામીની સાથે લગ્ન કરવાના હતા. ચાંદલો થઈ ગયો તો લગ્ન બાકી હતા. બ્રહ્માનંદ સ્વામીને લેવા આવ્યા હતા. ગઢવી બાઈઓ, એના મા બાપ આવ્યા હતા અને મામા વાળાનો આખો પરિવાર આવ્યો હતો. નક્કી કરીને આવ્યા હતા બ્રહ્માનંદ સ્વામીને સમજાવીને પાછા લઈ જવા. પછી આવ્યા તો મહારાજને ખબર પડી. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે જાઓ, તમને તેડવા આવ્યા કે લ્યો ઘરે લ્યો કપડાં પહેરીને ગ્રસ્થના. બ્રહ્માનંદ સ્વામી કેમ થોડું જવાતું હશે કે લ્યો. પછી એને સમજાવવાનો પ્રયાસ કર્યો. મા બાપને, ઉતે સગા સંબંધને બધાને એને સમજાવી દીધા. પછી આ બાઈઓની વાત છેલ્લી બાકી રહી. ખેમબાઈ અને મોજબાઈ, બે બાઈઓ, કન્યાઓ જેની સાથે લગ્ન કરવા નક્કી હતું. એણે એમ કર્યું કે તમે ઘરે હાલો તો ભલે, નકો હવે અમે ગઢવી ખરા ને, બીજાની સાથે લગ્ન નહીં કરીએ. કે લગ્ન કરવા તો તમારી સાથે જ, નહીતર તમારી સામે મરશું કે. એમ કીધું, તમને હત્યા દેશું, હત્યા. બ્રહ્માનંદ સ્વામીને કે. બ્રહ્માનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમારે મરી જવું હોય તો મને શું વાંધો હોય કે લ્યો. તમને મરી જવું હોય મારે કાંઈ પ્રોબ્લેમ નથી કે લ્યો. કીર્તન બોલ્યા હો, 100 માથા જાતા રે સોંઘા છોગાડા કે લ્યો. 100 માથા ફોડી નાખવા પડે અને ભગવાન મળતા હોય ને તો એ ભગવાન સોંઘા કહેવાય ને. આ એક બે માથા ફૂટતા હોય ને મને મહારાજ ભજવા મળતા હોય તો શું વાંધો કે લ્યો. એમ કરીને પછી એવી ઉપદેશની વાતો કરીને તે બે છોરીઓને વેરક ચડાવી દીધો. લ્યો એ કે અમારે હવે ઘરે નથી જવું કે લ્યો. આવે તો લેવા અને બે ને વૈરાગ થઈ ગયો અને બે સાંખ્યું કે બે થઈ રહી ગયો. અહીંયા નામ લખ્યું ખીમબાઈ. મોજબાઈ નામ નથી લખ્યું ભલે. તો આ બધા બહેનો આવી અને પ્રભુને પ્રણામ કરેલા છે અને ગદગદ વાણીથી મહારાજને વિનંતી કરી. હો પ્રભુ દૂર દેશાવર જાશો, ત્યાંના ભક્ત તણે વશ થાશો. જશે ત્યાં સુખે દિવસ તમારા,
જસે સી રીતે દિવસ અમારા. ભાઈઓ મહારાજને કે મહારાજ ગુજરાતના ભક્તો પ્રેમી બહુ છે, તમે ત્યાં જશો તો તમને તો મજા જ આવી જશે, કારણ કે તમને પ્રેમી ભક્તો મળી જશે. તમને કાંઈ વાંધો નથી, તમારા દિવસો સુખેથી જાશે, પણ અમારા દુઃખ દિવસો કેમ જાશે તમારા સિવાય? તમારા સિવાય અમે શું કરશું કેમ? પછી બધા બહેનોને બહુ પ્રેમવાળો જાણીને મહારાજ કે જુઓ, બહુ ચિંતા ન કરો, ધીરજ રાખો, દૂર દેશમાં કાંઈ જાતા નથી, બાજુમાં જ છે ગુજરાત ને કાઠિયાવાડ, ક્યાં છેટું છે. મહારાજ કે અમે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી દીધી છે, એ દ્વારા તમારી સેવા સ્વીકારશું. હું પ્રત્યક્ષ છું મૂર્તિમાં. જે મૂર્તિ આજે ભુજનગરમાં બિરાજે છે, અમે પોતે છીએ. મહારાજ કે તમને સુખ દઈશ, તમે જે અર્પણ કરશો ને એ હું પ્રેમથી સ્વીકારીશ. કે માટે આપો રજા રાજી થઈને, વેલા આવશું ગુજરાત જઈને. માટે તમે પ્રેમથી રજા આપો, જે આવશું પાછા આવશું. કે રજા જોઈએ, બીજી વાત નહીં. એટલે હવે બાઈઓ ફસાણા. મહારાજ કે જો જાવું નક્કી છે એટલે ગયા વિના તો હાલશે જ નહીં. હવે બહેનો કે મહારાજ તમારું અત્યારે પ્રયાણ સમય છે, કારણ કે માણકી ઉપર બેઠા છે મહારાજ, અને તમારા શુભ પ્રયાણમાં અમે તમને ના પાડીએ ને તો અપશકન કહેવાય, કે ના પડ્યા નહીં. અને તમે જાઓ એમ કહીએ તો અમારા સ્નેહમાં ખામી આવે. તમને જવાનું અમે કેમ કહી શકીએ? કે લ્યો, ના પાડી શકીએ અને ન જવાનું કહી શકીએ, અને કાંઈ ન બોલીએ તો ઉદાસ થઈ ગયા લાગે. એ તકલીફ છે કે હો. અને એમ કહીએ કદાચ જો તમે જાશો તો અમારો જીવ ચાલ્યો જશે, અને કદાચ પછી જીવ ન જાય તો એ તકલીફ પછી સમજાય કે નહીં, તમારે વિના અમે મરી જાશું એમ કહી દો, અને પછી મરો નહીં તો બરાબર ન થાય ને પાછું. બહેનો કે મહારાજ બોલો શું કહીએ, અમને કઈ ખબર પડતી નથી, તમે કયો એમ બોલી. અમે કે હો એવી સાંભળી સ્નેહની વાણી, કહે કૃષ્ણ કૃપા અતિ આણી. ગુજરાતમાં છે ઘણું કાજ, નહીં ચાલે ગયા વિના આજ. મહારાજ કે જાવું તો પડશે. મહારાજ કે એમ કરો કે કાંઈ નહીં, ત્યાં અમે જઈએ છીએ, સારો યોગ ને એવી વ્યવસ્થા જણાશે ને તો તમને ત્યાં બોલાવી લેશું. કે બસ ત્યાં ઉત્સવ સમય કરશું, તમને બધા બહેનોને મહારાજ કે અમે ત્યાં બોલાવશું. કે લ્યો, એમ શ્રીજી મહારાજે ધીરજ દીધી બહેનોને. પછી મહારાજ ચાલવાની તૈયારી કરી. દાદા ખાચર તો મહારાજ ભેડા ગયેલા છે. એ કેટલા બધા કાઠી ભક્તો અને પાર્ષદોને સાથે લઈ અને મહારાજ નીકળ્યા છે ગુજરાતના ગામડામાં ફરવા માટે. પહેલા જિંજાવદર ગયા, ત્યાંથી કારિયાણીથી બરવાડા, ત્યાંથી ધંધુકા, અમદાવાદ. થોડા દિવસ ત્યાં રહ્યા નવાવાસમાં, જ્યાં અત્યારે મંદિર બનાવ્યું છે ત્યાં કને. પછી મહારાજ ત્યાંથી જેતલપુરમાં ગયા, માત્ર ગામમાં ગયા, ત્યાંથી ડભાણમાં ગયા. ડભાણમાં રઘુનાથદાસ હરિભગત એને ઘેર મહારાજ રહ્યા. ત્યાંથી પીજ બચ્ચા ભાઈની ખડકીને માળે મહારાજ ત્યાં ઉતારો કરેલો છે. પીજમાં બચ્ચાભાઈ, ભાજીભાઈ, ભાઈજીભાઈ, લલ્લુભાઈ, કાનદાસ, ઝવેરદાસ, અવલભાઈ, આ બધા ભક્તો ભાઈઓ બહેનો મહારાજની ખૂબ સેવા કર્યો, મહારાજને ખૂબ રાજી કર્યા. ધન્ય ધન્ય તે માણસ જાયા, જેના ગ્રંથમાં નામ લખાયા. જગની સ્થિતિ જ્યાં સુધી થાશે,
ત્યાં સુધી તેના નામ વંચાશે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, જેના જેના ગ્રંથમાં નામ લખાયા એ ભક્તો કેટલા ભાગ્યશાળી કહેવાય. જ્યાં સુધી વિશ્વ રહેશે ને ત્યાં સુધી ગ્રંથમાં લખાયેલા નામ વંચાશે. બોલો કેવા ભક્તો હશે જેના શાસ્ત્રોમાં નામ લખાઈ ગયા. હો મારે ત્યાંથી નડિયાદમાં આવ્યા તો ત્યાં ગંગારામભાઈ, મોહનરામ, પછી એના બહેનો ગંગાબા, રેવાબા, ઉત્તર કુંવરીબા, એને ત્યાં મહારાજ પધાર્યા. સરસ મજાના એવા યુક્તિથી ભાવથી ભોજન બનાવ્યા. મહારાજ જમ્યા પછી મહારાજ બહુ વખાણ કર્યા. મહારાજ કે આવી રસોઈ બનાવતા નાગર બ્રાહ્મણોને આવડે. કે એ નાગર બ્રાહ્મણો હતા, સમજ્યા ને. નડિયાદમાં નાગર સિવાય આવી રસોઈ મહારાજ કે કોઈ બનાવી શકે નહીં. રાજી થયા મહારાજ. નડિયાદમાં 4 સાહેબ આવ્યા હતા. 4 સાહેબ અંગ્રેજો બધા આવતા. અહીંયા આવતું અંગ્રેજ રાજ્ય થતું હતું ને ભારતમાં. જો અંગ્રેજ રાજ્ય થતું હતું ને તે દીની પરિસ્થિતિ પ્રમાણે સારું હતું. કારણ કે અહીંયા જેટલા રાજાઓ હતા ને અન્યાય અને અનીતિમાં માનતા હતા અને પ્રજાને પીડતા હતા. જ્યારે અંગ્રેજ સરકાર આવી ત્યારે ન્યાય અને નીતિને લઈને આવી હતી. કોઈ પ્રજાને દુઃખ ન થવું જોઈએ એવી એની નીતિ હતી. એટલે મહારાજે અંગ્રેજ સરકારને અપનાવી હતી. અમદાવાદમાં જમીન એ લોકોએ દીધી. મહારાજને હજી સંકલ્પ નહોતો મંદિર કરવાનો, પણ અંગ્રેજ સાહેબો આવ્યા. એ કે તમારો સંપ્રદાય સારો છે, ન્યાય નીતિવાળો છે, તમારા ભક્તો હારા છે, શાસ્ત્ર પ્રમાણે સંતો ભક્તો બધા વર્તે છે, તો તમે મંદિર બનાવો. કે મહારાજ કે પણ ક્યાં બનાવું મંદિર? અરે તમે જ્યાં જોઈ ત્યાં જમીન માગો ત્યાં જમીન દઈ તમને. હો અને ત્યાં ઘોરવાડ હતા ને મહારાજ ઘોડી ફેરવીને જમીન વરાકી પેલી પ્રસન્ન કરી આ જમીન. પછી સહી સિક્કા લખાણ કર્યા. પણ 99 વર્ષને પટ્ટે મહારાજ કે 99 વર્ષ તો હમણાં થઈ જાય, પછી મંદિર અમારે ક્યાં લઈ જવું? કે તો કે 99 વર્ષ પછી વધારે અમારી સત્તા નથી. કે આજીવન જમીન જોઈતી હોય ને તો ઇંગ્લેન્ડમાં વિક્ટોરિયા રાણી છે, એ રાણીની સાઇન જોઈ તો મહારાજ કે મગાવો ત્યાંથી સાઇન. બોલો અહીંયાથી કાગળ લખાઈ અને છે ઇંગ્લેન્ડમાં ગયો કાગળ. ત્યાં વિક્ટોરિયા રાણીએ વાંચ્યું અને સ્વામિનારાયણની નામના તેથી ઇંગ્લેન્ડમાં પણ જબરજસ્ત હતી. વિક્ટોરિયા રાણીએ લખી દીધું પાછું, સમજા ને, સાઇન સિક્કા કરી દીધા. સ્વામિનારાયણને જ્યાં અને જેટલી જમીન જોઈતી હોય ને એ જમીન આ પૃથ્વી ઉપર સૂર્ય ચંદ્ર ઉગે હાથમે ત્યાં સુધીનું લખણ કરી દીધું. બોલો જે અંગ્રેજ સરકારે જમીન આપી છે અમદાવાદ મંદિર કરવાની. અને ત્યાંનો તો સુબો હતો એ તો વિરોધી હતો. લ્યો મહારાજને આવવાની મનાઈ કરી હતી અમદાવાદમાં સ્વામિનારાયણ કે તમારે આવવું નહીં, અને મહારાજ આવતા નતા. પછી અંગ્રેજ સરકાર આવીને સુબાને પકડ્યો અને સાબરમતીની જેલમાં નાખ્યો એને. અને પછી મહારાજને આમંત્રણ દીધું, તમે આવી જાઓ, કે હવે એનું રાજ નથી. કે બોલો એટલે મહારાજે આવકાર્યા બરાબર. પછી અને મહારાજે આશીર્વાદ દીધા હતા. હો મહારાજ કે આવી નીતિ જ્યાં સુધી રાખશો ત્યાં સુધી તમારું રાજ્ય છે. અને જ્યારે નીતિ ચૂક્યા, લૂંટવા માંડ્યા, એટલે પછી આખી દુનિયામાંથી એનું રાજ્ય ગયું. તો 4 સાહેબ આવ્યા હતા, ગાયકવાડના મિત્ર હતા, બહુ બુદ્ધિશાળી હતા. એને કોઈકે વાત કરી કે સજાનંદ સ્વામી અહીંયા કને આવ્યા છે નડિયાદમાં. એટલે એ સાહેબોએ પોતાના બંગલામાં બહુ સન્માનપૂર્વક શ્રીજી મહારાજને તેડાવ્યા અને મહારાજ પાસેથી ખૂબ વાતો સાંભળવી છે. કે સ્વામિનારાયણ ભગવાન આવે અને એમને ઘણા દિવસથી ઈચ્છા છે કે એની વાતો સાંભળવી છે. કે ત્યારે કોટમાં કૃષ્ણ પધાર્યા, સારા સાહેબે શબ્દ ઉચ્ચાર્યા, ટોપી ઉતારી કીધી સલામા, આપ્યું આસન સરસ તેઠામાં, બેસીને કરવા લાગ્યા વાત, થાય સાહેબ સુણી રડિયાત. વળી સાહેબે પૂછ્યું વિશેષ,
તમે જોયા કિયા દેશ. એના કોટમાં એટલે એની જગ્યામાં શ્રીજી મહારાજ પધાર્યા. હે સાહેબો બધા ટોપી ઉતારી મહારાજને પગે લાગ્યા. સરસ સરસ મજાના આસન બિછાવી દીધા. મહારાજ બેઠા. મહારાજની સામે એ પણ બધા બેઠા. પછી સાહેબોએ મહારાજને પૂછ્યું, શ્રીહરિને, કે તમે આ પૃથ્વી ઉપર વધાર્યા, બહુ મોટા પુરુષ છો, કયા કયા દેશ જોયા તમે? મહારાજ કે આખું ભારત દેશ જોયું. કે લ્યો, છેટ અયોધ્યા પાસે સપૈયામાં જન્મ, ત્યાંથી એ આખો હિમાળો સમજાના, કેદાર, બદ્રીનાથ, ગંગોત્રી, જમનોત્રી, પુલ્લાશ્રમ, દામોદર કુંડ. બહુ આપણે જાતા નથી, ત્યાં એક દામોદર કુંડ છે. પુલ્લાશ્રમથી આગળ જવું પડે, થોડો કઠિન માર્ગ છે. તો શ્રીજી મહારાજ કે આખો હિમાળો, આ બાજુ બાંગ્લાદેશ કે શું કહેવાય, એ પણ અમે જી આવ્યા. નવલખો પર્વત, દક્ષિણ ભારત, મધ્ય ભારત, પશ્ચિમ ભારત, બધું જોઈએ મારે. એ આખે બધા દેશોની વાત કરી, ભારત દેશની. મહારાજ કે અમે તમારું ઇંગ્લેન્ડ પણ જોયું. કે લ્યો, ઇંગ્લેન્ડમાં રાણીનો બંગલો, એની આગળ આ ઝાડ છે, અહીંયા આવું ઝાડ છે. મહારાજ કે તમારા ઘર અહીંયા કને છે, તમારા ઘરની સામે આ ઝાડ છે. ઓલે અમારા પગે લાગી તો કે તમને કેમ ખબર પડી? ગયો કે બધી અધાણી દઈ દીધી. વિલાયતની વાત મહારાજે કરી. એટલે સાહેબો કે છે મહાપુરુષ, કોઈ પેગમ્બર છે કે નહીં તરા ખબર ન પડે બધી એને. હો પછી તો મહારાજ પાસે વાતો ઘણી બધી સાંભળી. પછી સરસ મજાના સુગંધીમાન ડોલરિયા અને ચંપાના ને એમ ફૂલના હાર, ગજરા, તોરા, બાજુબંધ મહારાજને આખા ફૂલથી શણગાર્યા. હો મહારાજને ખૂબ પ્રેમથી સેવા પૂજા કરી છે. પછી મહારાજ ત્યાંથી પોતાને ઉતાર્યા, અવતાર્યા. બીજે દિવસે શ્રીજી મહારાજ અમદાવાદ ગયા છે. પાછા દન્નાળદેવનું મંદિર છે ત્યાં. ત્યાંથી પછી મહારાજ એ ગામડામાં નીકળ્યા છે. ગામના નામ તમને સંભળાવું. ડુમરાલ ગામ છે. એ ગામને રસ્તે મહારાજ જતા હતા. ભાગોળમાં 75 વડ આવ્યો. જોકે એ વડ પાછો નહીં, અમદાવાદની વાત નથી. નન્નાળદેવનું મંદિર નડિયાદમાં જ છે. નડિયાદમાં કંઈક સંસ્થા કહેવાય છે, નામ ભૂલી ગયો હમણાં. ત્યાંથી મહારાજ 75 વડ ત્યાં કને ગયેલા છે. એની ભાગોળમાં સરસ મજાનો ઓટો હતો. ઓટા ઉપર મહારાજ બેઠા. ત્યાં કેટલાક લોકો મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. શ્રીજી મહારાજ બહુ સરસ જ્ઞાનની વાતો કરી. હો માણસો આગળ બેઠા હતા ને, બહુ સરસ મજાની જ્ઞાનની વાતો કરી. ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા. 75 વડે. એ વડ આજે પણ નડિયાદમાં છે પ્રસાદીનો. હે ઘણા જનને થયું એવું જ્ઞાન, આ છે નિશ્ચય પ્રગટ ભગવાન. સર્વથા જેના સંશય ગયા, તે તો શ્રીહરિના આશ્રિત થયા. તે તો શ્રીજીના આશ્રિત થયા. ઘણા બધા માણસોને એમ થયું કે આ તો સાક્ષાત ભગવાન છે, તો આશ્રય કરી લેવો જોઈએ એનો. તો ઘણા બધા લોકો શ્રીજી મહારાજનો આશ્રય પણ કરેલો છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ વડતાલ આવ્યા છે. વાસણ સુથારને ઘેર મહારાજ 2 દિવસ રોકાણા. ત્યાંથી વળી પ્રભુ શ્રીહરિ ઉમરેઠ ગયેલા છે. ઉમરેઠમાં આજે પણ મોટી જાગીર છે, જાગનાથ મહાદેવનું મંદિર. ત્યાં શ્રીજી મહારાજ આવ્યા છે. ત્યાં મહારાજ ઉતર્યા છે. શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ઘણા બધા ત્યાં બ્રાહ્મણો આવેલા છે. ક્યાં કને? ઉમરેઠમાં. વિપ્ર મંડળે વાજાણી તે વાત, આવ્યા છે શ્રી હરિ સાક્ષાત. ત્યારે નાથને આવ્યા નિરખવા, કેવું ઐશ્વર્ય છે તે પરખવા. મોટા મોટા બ્રાહ્મણો ભણેલા સમજા, એ ઘણા બધા આવ્યા.
એ કે લોકો સ્વામિનારાયણ ભગવાન કહે છે, કેવા સમર્થ હશે. હાલો હાલો જોઈએ તો ખરા સ્વામિનારાયણ કેવા છે. હવે ઘણા બધા વિદ્વાનો આવ્યા, આવીને બેઠા મહારાજની આગળ. વિદ્વાનો સ્વામિનારાયણ ભગવાનને કે જુઓ પ્રભુ, દુનિયા ભલે તમને ભગવાન માને પણ અમે ભગવાન માનીએ નહીં. મહારાજ કે તમને શું વાંધો છે? તો કે જો અમે એવું સાંભળેલું છે કે શંકરાચાર્ય પાડા પાસે વેદ બોલાવ્યા હતા. પાડા પાસે તમે એવું કંઈક ચમત્કાર બતાવો ને તો અમે તમને ભગવાન માનીએ. મહારાજ કે જુઓ, તમે બ્રાહ્મણો છો, ભણેલા છો, વિદ્વાન છો, વેદનો કેટલો મહિમા સમજો છો તમે? વેદને તમે શું સમજો છો? મહારાજ કે વેદ જે વસ્તુ પાડા પાસે બોલાવાય, શંકરાચાર્ય પાડા પાસે નથી બોલાવ્યા. કોઈક અભણ માણસ હશે, કોઈક પાડા જેવું કહેવાય ને, હાવ ગાંડો ઘેલો હોય, એની પાસે બોલાવ્યા છે. તો એવો બે પગવાળો માણસ તમે કોઈક લઈ આવો તો એની પાસે અમે વેદ બોલાવીએ. પછી ગાંડો બ્રાહ્મણનો છોકરો હતો, અભણ હાવ, એને લઈ આવ્યા. મહારાજ પૂછ્યું શું નામ? તો હલિશંકર. કેનો છોકરો છો? તો મારા બાપનો. કે મહારાજ કે વેદ બોલીશ? તમે કહો તો બોલું. અને મહારાજ સરસ આસન ઉપર બેસાડ્યો અને ઈ બ્રાહ્મણનો ગાંડો ઘેલો અભણ હાવ છોકરો મહારાજની આજ્ઞાથી સરસ મજાના ઉચ્ચારની સાથે વેદો બોલ્યો, જોરદાર વેદો બોલ્યો. તઈ બ્રાહ્મણો બધા જોઈ રહ્યા કે આ કોઈ દી વેદ બોલી શકે નહીં. સ્વામિનારાયણ છે, સાક્ષાત ભગવાન છે, નક્કી વાત છે એમ માની લીધું એને. અને પછી વિદ્વાન બ્રાહ્મણો હતા ને, એ બધા સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો. આજે પણ ઉમરેઠમાં બ્રાહ્મણો સત્સંગી છે ઘણા બધા. મહારાજનો આ ચમત્કાર જોઈ અને સત્સંગી થયેલા છે. હવે શું રાસ ચાલુ કરવાનો હોય? તો કથા પૂરી કરી દઈ. આવતીકાલે અહીંયાથી શરૂ કરશું. બોલો. શ્રીજી મહારાજ ઉમરેઠમાં પૂછ્યા છે, મહારાજ ત્યાં કને રોકાણા છે. આગળ કથા અહીંયાથી ચાલુ કરશું. અત્યારે આપણે બધાને રાસ રમવાનો છે એટલે કથાની એક અને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ. 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 જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ.
જય સ્વામી નારાયણ નારાયણ 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 જની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય દેવ